પોરબંદરના કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા દોઢેક મહિનાથી રાત્રિના સમયે રસ્તા ઉપરથી એકલી પસાર થનાર મહિલાઓ તેમજ સગીર વયની દીકરીઓને શરીરે અડપલા કરી નાસી જનાર રોમિયો બાબતે ફરિયાદ ઉઠી હતી, જે સંબંધે આ રોમિયોની ઓળખ કરવા માટે કીર્તિ મંદિર પોલીસ દ્વારા કેટલાક ક્લુ મેળવવાનું શરૂ કરવામાં આવેલ, જે આધારે કંપનીની ડીલરશીપમાંથી કેટલોક ડેટા મેળવી વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને મેન્યુઅલ ઇન્ફોર્મેશનને સંકલિત કરી એકઠી થયેલી વિગતોની બારીકાઈથી તપાસ કરતા પોરબંદરના ખાપટ વિસ્તારમાં રહેતો હિતેશ નાથાલાલ કોટિયા નામનો શખ્સ હોવાનું સામે આવ્યું હતું. ભોગ બનનાર બાળકીઓ સાથે અડપલા કરવાના ગુનામાં 2 પોક્સોના અને પુખ્ત વયના ઉંમરના ભોગ બનનાર મહિલાઓ સાથેના મામલામાં 2 છેડતીના બનાવો દાખલ કરવામાં આવેલા છે. આ આરોપીને અટકાયતી પગલાં હેઠળ અટક કરવામાં આવેલ છે અને પોલીસે આ આરોપીનું બનાવના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરી પંચનામું કર્યું હતું.